दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं ले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। तो विद्यार्थी मित्रों, આપણે જે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 8 કોષ એ જીવનનો એકમ તેની અંદર અભ્યાસ કરતા હતા, તેની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો કે રંજક કણ. રંજક કણ છે એના 3 પ્રકાર આપણે જોયા હતા. એક રંગીન કણ, એક રંગવિહીન કણ અને ત્રીજું કયું હતું? હરિત કણ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે ટોપિક છે, ટોપિક કયો છે? હરિત કણ. હરિત કણને બીજું શું કહેવાય? ક્લોરોપ્લાસ્ટ પણ કહેવાય. ઇંગ્લિશમાં એને શું કહેવામાં આવે છે? ક્લોરોપ્લાસ્ટ. યાદ રાખવાનું છે. આજનો આપણો ટોપિક હરિત કણ છે. હરિત કણને ઇંગ્લિશમાં બીજું કહેવામાં આવે છે ક્લોરોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે આ જે હરિત કણ છે તે હરિત કણ વનસ્પતિ કોષની સૌથી મોટામાં મોટી અંગિકા છે. આપણે જોઈએ કે હરિત કણ વનસ્પતિ કોષની સૌથી મોટામાં મોટી અંગિકા છે. સૌથી મોટામાં મોટી અંગિકા છે. તો આપણે એ જોઈએ કે જે આ હરિત કણ છે તે કયા કોષની? તો કે ભાઈ વનસ્પતિ કોષની સૌથી મોટામાં મોટી અંગિકા છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જોઈએ કે આપણે પ્રાણી કોષની વાત કરતા હોય તો પ્રાણી કોષની અંદર સૌથી મોટામાં મોટી અંગિકા કઈ? તો કે કણાભસૂત્ર. કારણ કે પ્રાણી કોષની અંદર હરિત કણ નામની અંગિકા હોતી નથી. જો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા વનસ્પતિ કોષની વાત કરીએ તો વનસ્પતિ કોષમાં સૌથી મોટામાં મોટી અંગિકા કઈ? તો કે હરિત કણ. કારણ કે કણાભસૂત્ર બે કોષમાં હોય, પ્રાણી કોષમાં પણ હોય અને વનસ્પતિ કોષમાં હોય. પણ વનસ્પતિ કોષમાં જે હરિત કણ છે એ કણાભસૂત્ર કરતાં પણ મોટી અંગિકા છે. એટલા માટે હરિત કણ એ વનસ્પતિ કોષની સૌથી મોટામાં મોટી અંગિકા છે. જો આપને પ્રાણી કોષની પૂછે તો મોટામાં મોટી અંગિકા કણાભસૂત્ર, કારણ કે તેમાં હરિત કણ ન હોય. પણ કણાભસૂત્ર કરતાં પણ મોટી અંગિકા કઈ? તો કે હરિત કણ. અને આ હરિત કણ છે વનસ્પતિ કોષમાં હોય, પ્રાણી કોષમાં ન હોય. એટલે જ્યાં હરિત કણની હાજરી હોય તો ત્યાં મોટામાં મોટી અંગિકા કઈ થઈ જાય? હરિત કણ. તો બીજું આપણે કહીએ કે આ હરિત કણ છે મોટી અંગિકા છે એટલે પરિણામે એને સૂક્ષ્મદર્શક યંત્ર વડે સરળતાથી જોઈ શકાય. તો આપણે જોઈએ કે આ હરિત કણને મોટી અંગિકા હોવાથી સૂક્ષ્મદર્શક યંત્ર વડે સરળતાથી જોઈ શકાય. છે. આ વસ્તુ યાદ રાખવાની કે આ હરિત કણ અંગિકા છે તે મોટી છે. પરિણામે શું થાય કે એને તમે જ્યારે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોવામાં આવે તો હરિત કણ એવી અંગિકા છે કે જેને સૂક્ષ્મદર્શક યંત્ર વડે સરળતાથી જોઈ શકાય. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે હરિત કણોનો અભ્યાસ કરવો હોય તો વનસ્પતિ કોષ લ્યો તો એમાં કોઈ વિશિષ્ટ પ્રકારના અભિરંજકની જરૂર પડતી નથી. જેમ આપણે જોયું હતું કે કણાભસૂત્ર હોય એ મોટી અંગિકા છે પણ એ સૂક્ષ્મદર્શક યંત્ર વડે સીધી ન દેખાય.
એને જો તમારે અભ્યાસ કરવો હોય તો શું કરવું પડે? તો કે એમાં જેનિસ ગ્રીસ નામનું અભિરંજક નાખવું પડે, જેથી ચોક્કસ પ્રકારનો રંગ હોય તો કણાભસૂત્ર અલગ પડી જાય, પછી અભ્યાસ થાય. એવી રીતે અહીંયા હરિતકણ છે મોટી અંગિકા છે, એટલે એમાં કોઈ વિશિષ્ટ પ્રકારના અભિરંજકની જરૂર નથી પડતી. સરળતાથી જ કેના દ્વારા અભ્યાસ થઈ શકે? તો કે સૂક્ષ્મદર્શક યંત્ર વડે સરળતાથી તેનો અભ્યાસ થઈ શકે. ત્યારબાદ આપણે જોઈએ કે આ હરિતકણ છે એનું સ્થાન ક્યાં હોય? આપણે જોઈએ હરિતકણનું સ્થાન. તો હરિતકણનું સ્થાન એટલે કે હરિતકણ છે તે કઈ જગ્યાએ આવેલી હોય? તો આપણે જોઈએ કે લીલી વનસ્પતિઓમાં મોટે ભાગે હરિતકણ આ જે હરિતકણ છે એ હરિતકણ ક્યાં આવેલું હોય? તો કે પર્ણમાં, અને એ પર્ણમાં પણ ક્યાં? તો કે મધ્યપર્ણની પેશીના કોષોમાં હોય. હરિતકણોમાં ક્યાં હોય છે? તો કે મધ્યપર્ણની પેશીના કોષોમાં હોય. તો આપણે પૂછીએ કે ભાઈ હરિતકણ અંગિકા છે એ ક્યાં હોય? તો કે હરિતકણ અંગિકા છે એ ખબર છે વનસ્પતિમાં જ હોય, પણ કેવી વનસ્પતિ? કે જે લીલી વનસ્પતિઓ છે એનું જે પર્ણ છે એ પર્ણની મધ્ય પેશી છે, મધ્ય પેશીઓમાં શું આવેલું હોય છે? કોષોમાં હરિતકણ આવેલું હોય. તો આપણે જોઈએ કઈ રીતે. માનો કે આપણે પર્ણ દોરી, આ આપણે પર્ણ દોર્યું. આ પર્ણનું આ રીતના સૌથી ઉપરનું કોષોનું સ્તર હોય. આપણે આગળ અભ્યાસમાં આવશે કે પર્ણની ઉપરની સપાટીનું અહીંયા જે કોષોનું સ્તર હોય, અહીંયા જે કોષો ગોઠવાયેલા હોય, આને અધિસ્તરીય કહેવાય. આને શું કહેવાય? અધિસ્તરીય કહેવાય. એ આપણે આગળ અભ્યાસમાં આવશે, એટલે અત્યારે કાંઈ આને જોવાની જરૂર નથી. પણ આપણે એમ કહી કે ભાઈ સ્થાન હરિતકણ ક્યાં આવેલા હોય? તો કે પહેલા તો લીલી વનસ્પતિ હોય એના પર્ણમાં, તો આ પર્ણ આવી ગયું. પર્ણની કઈ? મધ્યપર્ણ પેશીમાં. પેશી એટલે ખબર છે કોષો ભેગા થઈને પેશી બને. તો પહેલા આપણે પેશી દોરીએ. આ મધ્યપર્ણ, આ પર્ણનો કયો ભાગ? કે મધ્ય. માનો કે અહીંયા આ રીતના પેશીઓ આવેલી છે. આ પેશી કઈ છે? તો કે આ મધ્યપર્ણ પેશી છે. તો મધ્યપર્ણ પેશી, આ મધ્યપર્ણ પેશી, તો પેશી ક્યારે બને? તો કે કોષો ભેગા થઈને. તો માનો કે આની અંદર કોષો છે, આની અંદર શું ગોઠવાયેલા છે? કોષો ગોઠવાયેલા છે. તો મધ્યપર્ણ પેશી આ રીતના આપણે જોઈએ કે આની અંદર શું ગોઠવાયેલા છે? કોષો ગોઠવાયેલા છે. તો હરિતકણ ક્યાં હોય? તો કે લીલી વનસ્પતિઓમાં મોટે ભાગે હરિતકણ છે ક્યાં હોય? મધ્યપર્ણ પેશી. તો આ પેશીઓ છે એ પર્ણના મધ્ય ભાગમાં છે, એટલે મધ્યપર્ણ પેશી કહેવાય. એના કોષો એટલે આ જે કોષો આવેલા છે મધ્યપર્ણના પેશીના કોષો, આ કોષોની અંદર આવા જે કોષો હોય વચ્ચે કોષો, તેની અંદર શું આવેલી હોય છે? હરિતકણ નામની અંગિકા હોય. ખાસ યાદ રાખવાનું કે હરિતકણનું સ્થાન ક્યાં છે? તો કે લીલી વનસ્પતિ હોય. આ લીલી વનસ્પતિમાં મોટે ભાગે હરિતકણોમાં મધ્યપર્ણ પેશી, આ પર્ણ છે, આ એનો મધ્ય ભાગ છે, એની પેશીની અંદર શું હોય? તો કે કોષો હોય. કોષો ભેગા થઈને પેશી બની હોય. એના કોષોમાં શું આવેલી હોય? હરિતકણ નામની અંગિકા આવેલી હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ જે આકાર છે, કયા આકારના હરિતકણ હોય છે? આપણે જોઈએ આકાર. તો આકારની વાત કરીએ કે કયા કયા આકારની હરિતકણ આવેલા હોય? તો કે લેન્સ આકાર, અંડાકાર, ગોળાકાર. કયા કયા આકાર? લેન્સ આકાર, ગોળાકાર, અંડાકાર, બિંબાકાર અથવા પટ્ટી આકાર. તો આ રીતના જે હરિતકણ છે લેન્સ જેવો આકાર હોય. લેન્સ એટલે આપણે ખબર થોડીક બહિર્ગોળ જેવી સપાટી હોય, કે લેન્સ આકારનો પણ હોય, અથવા ગોળાકાર હોય, અથવા ઈંડા જેવો આકાર, અંડાકાર હોય, અથવા બીમ જેવો હોય તો બિંબાકાર, અથવા પટ્ટી જેવો પણ શું હોઈ શકે છે? આપણે હરિતકણ હોઈ શકે છે. ફરીથી રિપીટ કરું છું, હરિતકણ છે તે કયા કયા આકારના હોય છે? તો આપણે જોયું કે હરિતકણ છે એનો લેન્સ આકાર હોય, બીજો એનો આકાર ગોળાકાર પણ હોય,
અંડાકાર પણ હોય, બિંબ જેવો આકાર પણ હોય અને પટ્ટી આકાર પણ હોય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એની સંખ્યા, કે હરિત કણની સંખ્યા કેટલી હોય. આપણે શું જોવાનું છે? હરિત કણની સંખ્યા કેટલી હોય. તો વિદ્યાર્થી મિત્રો તેની સંખ્યા આપણે જોઈએ. સંખ્યા આપણે કે હરિત કણની સંખ્યા તો એની જે સંખ્યા છે એ દરેક કોષમાં હરિત કણની સંખ્યા જુદી જુદી હોય. આપણે જોઈએ કે દરેક કોષમાં હરિત કણની સંખ્યા જુદી જુદી હોય. દરેક કોષમાં હરિત કણની સંખ્યા જુદી જુદી હોય. એટલે કે દરેક કોષમાં હરિત કણની સંખ્યા સરખી હોતી નથી. કોષ પ્રમાણે હરિત કણની સંખ્યા જુદી જુદી હોય. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો કે દાખલા તરીકે લઈએ ક્લેમિડોમોનાસ અને યુલોથ્રિકસ. આપણે દાખલા તરીકે લઈએ, દાખલા તરીકે ક્લેમિડોમોનાસ અને યુલોથ્રિકસ, યુલોથ્રિક્સ. તો આ જે ક્લેમિડોમોનાસ અને યુલોથ્રિક્સ છે, આ બે શું છે એ આપણે ખબર હોવી જોઈએ, લીલ છે. એક પ્રકારની શું છે? લીલ છે. તો આ જે ક્લેમિડોમોનાસ છે અને યુલોથ્રિક્સ છે, તેની કોષોની અંદર માત્ર એક જ હરિતકણ હોય. કેટલા હરિતકણ હોય? માત્ર એક જ હરિતકણ હોય. ફરીથી રિપીટ કરું છું કે આપણે જોઈએ કે આ જે હરિતકણ છે, આ હરિતકણની સંખ્યા કેટલી હોય? તો કે હરિતકણની સંખ્યા દરેક કોષોમાં અલગ અલગ હોય. એક કોષમાં સંખ્યા જાજી હોય તો એક કોષમાં સંખ્યા ઓછી હોય. જેમ કે આપણે દાખલા તરીકે લીધું કે લીલ લીધી, આ બે લીલના નામ છે. અને વિદ્યાર્થી મિત્રો નામ છે આપણે ગોખવાના જ હોય. એક્ઝામ્પલ તરીકે લે કે આપણે એમ કંઈક બે પીપળો, તો પીપળાની કોઈ સમજૂતી ન હોય. પીપળાનું વૃક્ષ જોઈએ એટલે એને નામ આપેલું પીપળો. લીમડો, તો લીમડાની કોઈ સમજૂતી ન હોય. એવી રીતે આ એક લીલ વનસ્પતિ છે. બે વનસ્પતિ આપી છે, ક્લેમિડોમોનાસ અને યુલોથ્રિકસ. આ બે વનસ્પતિના જે કોષ છે, આ જે લીલ છે એના કોષ છે, એમાં માત્ર કેટલું હોય? હરિતકણ જ હોય. તો ત્યારબાદ તો એ ઉપરાંત મધ્યપર્ણના કોષોમાં 20 થી 40 જેટલી એની સંખ્યા હોય. મધ્યપર્ણ કોષોમાં કેટલી સંખ્યા હોય? 20 થી 40. આપણે જોઈએ કે મધ્યપર્ણના કોષોમાં કેટલી સંખ્યા હોય? 20 થી 40 હરિતકણની સંખ્યા હોય. 20 થી 40 હરિતકણની સંખ્યા હોય. આ વસ્તુ મગજમાં રાખવાની કે આ આપણે જે મધ્યપર્ણ પેશીના કોષો જોયા હતા એને બધાને કેવા કહેવાય? મધ્યપર્ણના કોષો કહેવાય. અને આ મધ્યપર્ણના કોષો હોય એમાં હરિતકણની સંખ્યા કેટલી હોય? તો કે 20 થી 40. તો જો આપણે કહી શકીએ કે દરેક કોષમાં જે હરિતકણ છે એ હરિતકણની સંખ્યા જુદી જુદી હોય. એટલે કે દરેક કોષમાં હરિતકણની સંખ્યા એક સરખી ન હોય. આપણે એક્ઝામ્પલ તરીકે લીધું કે કોઈ પણ લીલ છે, જેમ કે ક્લેમિડોમોનાસ અને યુલોથ્રિક્સ, તો આ બે લીલ છે એમાં માત્ર એક એક હરિતકણ જ હોય. તો જો કોઈ પર્ણ હોય અને એ મધ્યપર્ણના કોષો, મધ્યપર્ણ પેશીના જે કોષો છે એને મધ્યપર્ણના કોષો કહેવાય. ઈ કોષો હોય તેમાં હરિતકણની સંખ્યા કેટલી હોય? તો કે 20 થી 40 હોય. તો આ રીતના દરેક કોષોમાં હરિતકણોની સંખ્યા કેવી હોય? જુદી જુદી હોય. એક સરખી હોય એવું કોઈ જરૂરી હોતું નથી. અને આ જે હરિતકણનું કામ શું છે? તો કે પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક જે પ્રકાશ શક્તિ છે તેનું શોષણ કરવું. આપણે જોઈએ કે તેનું કાર્ય શું છે હરિતકણનું? તો કે પ્રકાશ સંશ્લેષણ માટે આપણે લખી નાખી કે પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક જરૂરી પ્રકાશ શક્તિને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. આ હરિતકણનું કામ શું છે? તો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવી હોય તો પ્રકાશ સંશ્લેષણ એટલે આપણે ખબર છે કે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાકનું નિર્માણ કરે છે. કેનું નિર્માણ કરે? ખોરાકનું નિર્માણ કરે. તો આ ખોરાકનું નિર્માણ કરવા માટે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવી પડે. અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તો જ થાય કે જો તે પ્રકાશ શક્તિનું શોષણ કરે. તો હરિતકણનું કામ શું છે? તો કે પ્રકાશ
સંશ્લેષણ માટે સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે પ્રકાશ શક્તિને ગ્રહણ કરવાનું કામ કોણ કરે છે? હરિતકણ કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આપણે હરિતકણ છે એ હરિતકણનું કદ કેટલું હોય છે. આપણે શું જોવાનું છે? હરિતકણનું કદ. તો હરિતકણનું કદ છે તેની વાત કરીએ તો તેની લંબાઈ છે તે 5 થી 10 માઇક્રોમીટર. આપણે જોઈએ એનું કદ જોઈએ, હરિતકણનું આપણે કદ જોઈએ તો એની લંબાઈ, હરિતકણની લંબાઈ કેટલી હોય તો કે 5 થી 10 માઇક્રોમીટર જેટલી તે લંબાઈ ધરાવે છે. 5 થી 10 માઇક્રોમીટર જેટલી લંબાઈ છે. અને આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે પહોળાઈની વાત કરીએ તો 2 થી 4 માઇક્રોમીટર પહોળાઈ ધરાવે. 2 થી 4 માઇક્રોમીટર પહોળાઈ ધરાવે. તો આપણે કહીએ કે ભાઈ હરિતકણનું કદ કેટલું હોય તો કે હરિતકણ છે એનું કદ કેટલું હશે? 5 થી 10 માઇક્રોમીટર. અથવા તો પહોળાઈ કેટલી હોય તો કે ભાઈ લંબાઈ એની એટલી હોય અને પહોળાઈ કેટલી હોય? 2 થી 4 માઇક્રોમીટર શું ધરાવે છે? પહોળાઈ તે ધરાવે છે. હવે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખવાની કે આ જે અંગિકા છે હરિતકણ, જેનો આપણે હમણાં ડાયાગ્રામ જોશું, પણ હરિતકણ નામની અંગિકા છે એ પણ સ્વયં બેવડાવતી અંગિકા છે. જેમ કણાભસૂત્રમાં જોયું હતું કે કણાભસૂત્ર શું છે? તો કણાભસૂત્ર એવી અંગિકા છે કે જે સ્વયં બેવડાય છે. સ્વયં બેવડાવી એટલે કે પોતાની રીતે જ એકમાંથી 2 કણાભસૂત્ર બનાવી નાખે. એવી રીતે હરિતકણ નામની અંગિકા પણ સ્વયં બેવડાવતી અંગિકા છે. તો આપણે લખીએ અહીંયા હરિતકણ પણ, હરિતકણ સ્વયં બેવડાવતી અંગિકા છે. સ્વયં બેવડાવતી અંગિકા છે. તો સ્વયં બેવડાવતી અંગિકા એટલે કેવી કહેવાય? અર્ધ સ્વાયત્ત અંગિકા એને પણ કહેવાય. અર્ધ સ્વાયત્ત અંગિકા. જેમ આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો, જેમ કણાભસૂત્ર છે એ પણ સ્વયં બેવડાવતી. સ્વયં બેવડાવવું એટલે કે પોતાની રીતે જ એકમાંથી 2 કણાભસૂત્ર બનાવે એટલે એને સ્વયં બેવડાવતી કહેવાય. તો એ અર્ધ સ્વાયત્ત અંગિકા કહેવાય. શું કામ? કારણ કે પોતાની રીતે જ એકમાંથી 2 અંગિકા બનાવે. એવી રીતે હરિતકણ પણ સ્વયં બેવડાવે, પોતાની રીતે જરૂરિયાત પ્રમાણે એકમાંથી 2 હરિતકણ કરી નાખે. તો આ પણ કેવું કહેવાય? અર્ધ સ્વાયત્ત અંગિકા કહેવાય. કેવી કહેવાય? અર્ધ સ્વાયત્ત અંગિકા. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે હરિતકણ વિશે માહિતી મેળવી. હવે આપણે હરિતકણની રચના કેવી હોય તેનો અભ્યાસ કરવાનો છે. એની પહેલા આપણે બોર્ડ વર્ક બરાબર ઉતારવાનો છે. ફરીથી રિપીટેશન કરું છું. હરિતકણ, હરિતકણનું બીજું નામ શું છે તો કે ક્લોરોપ્લાસ્ટ. શું નામ છે? ક્લોરોપ્લાસ્ટ. તો હરિતકણ છે વનસ્પતિ કોષની સૌથી મોટી અંગિકા છે. હરિતકણ વનસ્પતિ કોષની સૌથી મોટી અંગિકા છે. પણ એક વસ્તુ યાદ રાખવાની કે પ્રાણી કોષની સૌથી મોટી અંગિકા કઈ તો કે કણાભસૂત્ર. કારણ કે પ્રાણી કોષમાં શું ન હોય? હરિતકણ ન હોય. બરાબર છે. તો હરિતકણ મોટી અંગિકા છે એટલે તેનું સરળતાથી શું થઈ શકે? સૂક્ષ્મદર્શક વડે, યંત્ર વડે અવલોકન થઈ શકે. કારણ કે એમાં કોઈ વિશિષ્ટ પ્રકારના અભિરંજકની જરૂર પડતી નથી. ત્યારબાદ હરિતકણ ક્યાં હોય તો કે હરિતકણ છે તે કેની અંદર હોય તો કે મોટે ભાગે લીલી વનસ્પતિઓમાં. કેવી વનસ્પતિઓમાં? તો કે લીલી વનસ્પતિઓમાં. અને લીલી વનસ્પતિઓમાં પણ ક્યાં તો કે પર્ણના મધ્ય પર્ણની જે પેશીઓ છે, કઈ? મધ્ય પર્ણની પેશી, એના કોષોની અંદર હરિતકણ નામની અંગિકા હોય. બીજું, હરિતકણનો આકાર કેવો હશે? તો લેન્સ આકાર હોય, અંડાકાર હોય, ગોળાકાર હોય, બિંબ જેવો આકાર હોય, અથવા તો બીજો કેવો હોઈ શકે? પટ્ટી આકારના હરિતકણ હોઈ શકે છે. તો આ ઉપરાંત સંખ્યા તો કે હરિતકણની સંખ્યા દરેક કોષમાં જુદી જુદી હોય, એક સરખી ન હોય. દાખલા તરીકે આપણે લઈએ કે મધ્યપર્ણ છે એની પેશીના કોષોમાં જુઓ તો એના જે મધ્યપર્ણના કોષો છે તેમાં હરિતકણની સંખ્યા 20 થી 40 હોય. જ્યારે કોઈ લીલ લઈએ જેમ કે ક્લેમિડોમોનાસ અને યુલેથ્રિક્સ, તો આ 2 લીલ છે એના કોષોમાં માત્ર હરિતકણની સંખ્યા કેટલી હોય? 1 જ હોય. પણ વિદ્યાર્થી મિત્રો આવું જે એક્સ્ટ્રા લાગે એ આપણે નીટમાં યાદ રાખવું. કારણ કે આપણી બુક્સમાં એક જ ઉદાહરણ આપ્યું છે, ક્લેમિડોમોનાસ. આપણે 2 ઉદાહરણ લીધા છે, યુલેથ્રિક્સ પણ લીધું છે. તો આવી વસ્તુ આપણે નીટમાં ખાસ મગજમાં રાખવાની કે નીચેમાંથી એવી કઈ વનસ્પતિ છે કે જેના કોષમાં, અથવા નીચેમાંથી એવી કઈ લીલ છે કે જેના કોષોમાં માત્ર એક જ હરિતકણ હોય. બીજું, મધ્યપર્ણના કોષોમાં શું હોય? 20 થી 40 શું હોઈ શકે? હરિતકણ હોઈ શકે. હવે હરિતકણનું કદ કેટલું હોય તો કે લંબાઈ છે 5 થી 10 માઇક્રોમીટર જેટલી હોય અને પહોળાઈ તો કે 2 થી 4 માઇક્રોમીટર હોય. અને ખાસ હરિતકણ પણ સ્વયં બેવડાવતી અંગિકા છે એટલે એને કેવી કહેવાય? અર્ધ સ્વાયત્ત અંગિકા કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો આ બોર્ડ વર્ક જોઈ લો. આપણે હવે જોવાનું છે હરિતકણની રચના વિશે અભ્યાસ કરવાનો છે.
વિદ્યાર્થી મિત્રો આપણે હરિતકણ એટલે ક્લોરોપ્લાસ્ટ છે તેની રચના જોઈએ. રચના કેવી? પહેલા તો હરિતકણ છે બેવડા પડવાળી રચના છે. આપણે જોઈએ પેલો ટોપિક આપણે કરી કે હરિતકણ બેવડા પડવાળી રચના છે. બેવડા પડની રચના ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે કણાભસૂત્ર છે, જેમ કે આપણે અંગિકાઓ જોતા ગયા તો આપણી જે અંતઃપટલમય તંત્રનો ભાગ હતી એવી અંગિકાઓમાં લાઇસોસોમ્સ નામની અંગિકા હતી, એ માત્ર એક જ પડ ધરાવતું હતું, એટલે એક વડું પટલ ધરાવતું. જ્યારે હરિતકણ છે, કણાભસૂત્ર છે, આ બધી એવી અંગિકા કે જેના ફરતે બે પડ હોય, એટલે કે બેવડા પડવાળી રચના હોય. તો આ હરિતકણ કેવી રચના છે? તો આપણે લખી કે હરિતકણ છે તે બેવડા પડની રચના ધરાવે છે. તો પહેલા આપણે હરિતકણના બે પડ દોરીએ. આ બાજુ આપણે હરિતકણ દોરીએ. તો આપણે જોઈએ કે આ એક પડ જેને અંતઃપડ કહેવાય, અને આ બીજું પડ કયું છે? બાહ્ય પડ. તો હરિતકણ છે કેવી છે? બેવડા પડવાળી રચના છે. તો આપણે જોઈએ કે હરિતકણ છે કોઈ આકારનો દોરી શકો તમે. આવા આકારનો, લેન્સ આકારનો પણ દોરી શકો, બિંબ આકારનો પણ છે, ગોળાકાર પણ દોરી શકો, અંડાકાર પણ દોરી શકો. એ ઉપરાંત બીજું કેવું તો કે પટ્ટી જેવો આકારનો પણ દોરી શકો. તો આ આપણી પાસે શું છે? તો કે હરિતકણ છે. હરિતકણમાં બે પડ છે, તો આપણે લખી આ છે બાહ્ય પડ અને આ છે કયું છે? અંતઃપડ. આ બાહ્ય પડ હોય સળંગ હોય, બરાબર છે. આ જોઈએ કે બાહ્ય પડ અને બીજું કયું છે? અંતઃપડ. તો આપણે જોઈએ તેની અંદર કે બે પટલ, બે આવરણ આવેલા હોય, બે પડ હોય. તો બે પડમાં આપણે જોઈએ એક બાહ્ય પડ હોય અને બીજું કયું હોય? અંતઃપડ હોય. હવે આ જે બે પડ દેખાય છે હરિતકણમાં, આ બાહ્ય પડ, આ અંતઃપડ, એમાંથી બાહ્ય પડ છે તેના કરતા અંતઃપડ ઓછું પ્રવેશશીલ હોય. આપણે લખી બાહ્ય પડ કરતા અંતઃપડ સાપેક્ષે ઓછું પ્રવેશશીલ હોય. આ વસ્તુ મગજમાં રાખવાની છે. ઓછું પ્રવેશશીલ હોય છે. તો આપણે જોઈએ કે જે બાહ્ય પડ છે એના કરતા અંતઃપડ છે તે ઓછું પ્રવેશશીલ હોય. કઈ રીતે? આપણે એક ડેમો જોઈએ. આપણે ખાલી એક્ઝામ્પલ તરીકે જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. માનો કે આપણે હરિતકણના બે પડ દોરીએ. આ હરિતકણનું માનો કે બાહ્ય પડ છે, આ હરિતકણનું અંતઃપડ છે. હવે આ જે બાહ્ય પડ છે તે વધુ પ્રવેશશીલ છે. એટલે વધુ પ્રવેશશીલ એટલે એક્ઝામ્પલ તરીકે લઈએ કે માનો કે આની પ્લસ Na+, સોડિયમ, ક્લોરીન, Cl-, આ ઉપરાંત તો કે જોઈએ કે ભાઈ પોટેશિયમ, આ બધા અણુઓ છે એ પ્રવેશી જાય. આપણે લખીએ એટલે ખબર પડે Na+, Cl-, K+, પોટેશિયમ, આ બધા બાહ્ય પડમાંથી વળે છે. પણ આ અંતઃપડ છે એમાંથી બધાય ન પ્રવેશે. માનો કે Na+ ને પ્રવેશવા દે પણ Cl- ને પ્રવેશવા દે નહીં. તો આ રીતના એક એક્ઝામ્પલ તરીકે છે વિદ્યાર્થી મિત્રો, સમજવા માટે. આને આપણે ક્યાંય એપ્લાય નથી કરવાનું, પણ તમને ખબર પડે કે આ જે બાહ્ય પડ છે એ અંતઃપડની સાપેક્ષમાં ઓછું પ્રવેશશીલ હોય. ઓછું પ્રવેશશીલ એટલે કે બાહ્ય પડમાંથી વધુ દ્રવ્ય અને દ્રાવક પ્રવેશે, જ્યારે અંતઃપડમાંથી ઓછા દ્રવ્ય અને દ્રાવક પ્રવેશે છે. એક્ઝામ્પલ તરીકે લીધું, આ બાહ્ય પડ છે એમાંથી Na+, સોડિયમ, ક્લોરીન, બરાબર છે, આ ઉપરાંત પોટેશિયમ, આ બધા પ્રવેશે. જ્યારે અંતઃપટલમાંથી માત્ર Na+ ને જ આવવા દીધા, Cl- કે K+ ને આવવા દીધા નહીં. તો આ રીતના બાહ્ય પટલ છે વધુ પ્રવેશશીલ હોય, અંતઃપટલ છે તે ઓછું પ્રવેશશીલ હોય. એટલે લખ્યું કે બાહ્ય પટલ કરતા અંતઃપટલ છે કેવું હોય છે? ઓછું પ્રવેશશીલ હોય છે. તો એ ઉપરાંત આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે હરિતકણમાં ચપટા પટલયુક્ત કોથળી જેવી રચના જોવા મળે. આ જે હરિતકણ છે તેમાં એક ચપટી રચના જોવા મળે, કોથળીયુક્ત. આપણે જોઈએ હરિતકણમાં દેખાય છે આ ચપટા પટલયુક્ત કોથળી જેવી રચના જોવા મળે. આ જે રચના જોવા મળે એને થાઇલેકોઇડ કહેવાય. થાઇલેકોઇડ, બરાબર સમજીએ આપણે. તો આપણે લખી હરિતકણમાં જોઈને કહી શકો કેવી પ્રકારનું છે? તો કે ભાઈ ચપટા. આપણે કહી શકીએ કે આ હરિતકણ છે, એ હરિતકણની અંદર તમે જોઈ શકો છો કેવી દેખાય છે. તમને
સિક્કા જેવી રચના દેખાય છે? કેના જેવી રચના દેખાય? સિક્કા જેવી રચના. તો કે ચપટા પટલયુક્ત કોથળી જેવી રચના. ચપટા પટલયુક્ત કોથળી જેવી રચના. કોથળી જેવી રચના દેખાય. આ કોથળી જેવી રચના છે એને શું કહેવામાં આવે? તો કે થાઇલેકોઇડ્સ કહે છે. તેને શું નામ આપ્યું છે? થાઇલેકોઇડ્સ. તો આ ચપટા પટલયુક્ત જેવી રચના છે તેને થાઇલેકોઇડ્સ કહે છે. ખાસ મગજમાં રાખવાનું છે કે આયા તમને હરિતકણની અંદર ચપટી એક સિક્કા જેવી રચના, કેવા જેવી હોય? સિક્કા જેવી રચના. એક સિક્કા જેવી પટલયુક્ત રચના જોવા મળે આવી. આને શું કહેવાય? થાઇલેકોઇડ કહેવાય. હવે આ જે થાઇલેકોઇડ છે તો થાઇલેકોઇડ પટલ આપણે કહી શકીએ કેના જેવી રચના કરે? સિક્કા જેવી. એક સિક્કા જેવી રચના કરે જે પટલથી ઘેરાયેલી થાઇલેકોઇડ જેવી રચના. તો આ જે થાઇલેકોઇડ છે એ થાઇલેકોઇડ છે એની વચ્ચે જગ્યા દેખાય છે, એટલે કે થાઇલેકોઇડ પટલ એક સ્થાનથી ઘેરાયેલી હોય. આપણે જોઈએ થાઇલેકોઇડ પટલ એક સ્થાનથી ઘેરાયેલું હોય. એક સ્થાનથી ઘેરાયેલ હોય તેને કોટર કહે છે. કોટર એટલે જગ્યા. તેને શું કહેવામાં આવે? કોટર કહે છે. થાઇલેકોઇડનું કોટર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જોઈએ કે આ થાઇલેકોઇડ છે તો હરિતકણની અંદર શું હોય? ચપટી કોથળી જેવી રચના હોય, એટલે કે સિક્કા જેવી એક રચના જોવા મળે જેને થાઇલેકોઇડ કહેવાય. થાઇલેકોઇડની અંદર આ જગ્યા દેખાય છે. આ જગ્યાને શું કહેવાય? તો કે કોટર કહેવાય. આ જગ્યાને શું કહેવાય? કોટર. ફરીથી રિપીટેશન કરું છું. આ જે થાઇલેકોઇડ છે એક પટલ જેવી રચના છે તેની અંદર જે જગ્યા છે એક સ્થાનથી ઘેરાયેલી જગ્યા તેને કોટર તરીકે તેને ઓળખવામાં આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે થાઇલેકોઇડની અંદર કોટર જેવી રચના જોઈ. હવે આ થાઇલેકોઇડ સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી હોય. આ થાઇલેકોઇડ શું હોય? સિક્કાના થપ્પીની માફક ગોઠવાય. તો જુઓ આ થાઇલેકોઇડ છે આ રીતના સિક્કાના થપ્પીની માફક ગોઠવાયેલી હોય છે. તો બધા થાઇલેકોઇડ છે કઈ રીતના? કોઈ સિક્કાની થપ્પી હોય એ સિક્કાના થપ્પીની માફક ગોઠવાયેલી હોય છે. તો આ જે થાઇલેકોઇડ છે તે સિક્કાની થપ્પીની જેમ ગોઠવાયેલી હોય છે. આ આખી થપ્પી છે, આ થપ્પી છે એને ગ્રેનમ કહેવાય. એને શું કહેવાય? ગ્રેનમ. સમજજો, હરિતકણ છે બે પડવાળી રચના છે, એટલે બે પટલ હોય, બાહ્ય પટલ અને અંતઃપટલ. હવે અંદરની જે આપણે જોઈએ થાઇલેકોઇડની અંદર જે અવકાશ છે એની અંદર આ થાઇલેકોઇડમાં આવી એક સિક્કાના થપ્પી જેવી એક રચના હોય જે કોથળી જેવી રચના કરે, ચપટા પટલયુક્ત, તેને થાઇલેકોઇડ કહેવાય. થાઇલેકોઇડની અંદર જે જગ્યા છે એને કોટર કહેવાય. આ બધા કોટર કહેવાય. જગ્યા છે બધા કોટર કહેવાય. થાઇલેકોઇડની એક થપ્પી બને એને ગ્રેનમ કહેવાય. થાઇલેકોઇડની આખી એક થપ્પી બને સિક્કાની જેમ એને શું કહેવાય? ગ્રેનમ કહેવાય. તો આપણે કહીએ થાઇલેકોઇડ સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલા જોવા મળે. થાઇલેકોઇડ સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલા જોવા મળે. ગોઠવાયેલા જોવા મળે એટલે કે સિક્કાની થપ્પી હોય એવી થપ્પીની માફક સિક્કાની થપ્પી થઈ ગયેલી એમ ગોઠવાયેલા જોવા મળે. આ આખી રચના છે એને શું કહેવાય? તો કે જોવા મળે તેને ગ્રેનમ કહેવાય. શું કહેવાય? ગ્રેનમ કહેવાય. પણ એક વસ્તુ યાદ રાખો, ઘણી બધી ગ્રેનમ ભેગી થાય. આ ઘણી બધી ગ્રેનમ 1 2 3 4 તો 4 ગ્રેનમ થઈ તો આને સંયુક્ત રીતે ગ્રાના કહેવાય. બહુવચનમાં શું શબ્દ વપરાય? ગ્રાના. યાદ રાખવાનું છે કે એક થપ્પી હોય તો એને ગ્રેનમ કહેવાય, પણ બહુવચનમાં આપણે શું શબ્દ વાપરી છીએ? ગ્રેનમ. બરોબર છે. તો આપણે શું કહીએ એને? ગ્રેનમ તરીકે. બહુવચનમાં ગ્રેના અને એક વચનમાં એને શું કહીએ છીએ? ગ્રેનમ કહીએ. તો ઘણી બધી ગ્રેનમની થપ્પીને આપણે લખી નાખીએ એટલે ખબર પડે. ઘણી બધી ગ્રેનમની થપ્પીને
ઘણી બધી ગ્રેનમની થપ્પીને શું કહેવામાં આવે છે? તો કે ગ્રેના બહુવચનમાં કહેવામાં આવે. બહુવચનમાં શું કહેવામાં આવે? ગ્રેના કહેવામાં આવે છે. યાદ રાખવાનું કે એ એક સિક્કા જેવું છે, પટલયુક્ત રચના છે કોથળી, અને થાઇલેકોઇડ કહેવાય. આ થાઇલેકોઇડની એક થપ્પી હોય તો એને ગ્રેનમ કહેવાય. પણ આ ઘણી બધી થાઇલેકોઇડની થપ્પીઓ ભેગી થાય એટલે કે એક ગ્રેનમ, બીજી, ત્રીજી, ચોથી, આવી તો ઘણી બધી હોય. આવી ઘણી બધી ગ્રેનમ ભેગી થાય ગ્રેના એટલે એને શું કહેવાય? ગ્રાના. ગ્રાના કેવો શબ્દ છે? બહુવચન શબ્દ છે. યાદ રાખવાનું કે એને ગ્રાના તરીકે ઓળખે. કારણ કે તમારે MCQ પૂછે એમાં કંઈ મિસ્ટેક ન થઈ જવું આપણે ધ્યાન રાખવું પડે. બરાબર? આખી આખી થપ્પીને ગ્રેનમ કહેવાય, પણ આ બધી થપ્પીઓ ભેગી થાય એટલે એને શું કહેવાય? ગ્રાના તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે આવી જે ગ્રેના છે તે 40 થી 60 હોય. આ ગ્રેના કેટલી હોય? એટલે કે આ ગ્રેનમ છે એ કેટલી હોય? 40 થી 60 ગ્રેના હોય. બરાબર? આ નીટમાં યાદ રાખવાનું છે, આપણે કંઈ લખેલ નથી બુકમાં કે આ જે ગ્રાના છે તે ગ્રાના કેટલી હોય? આવી થપ્પીઓ કેટલી હોય? 40 થી 60. પણ એક ગ્રેનમમાં એક ગ્રેનમથી એક ગ્રેનમમાં 2 થી કેટલા હોય? 100 થાઇલેકોઇડ હોઈ શકે. આ વસ્તુ યાદ રાખવાની. બરાબર છે? એવું લખવું તો લખી નાખી કે આ ગ્રેના, સોરી આપણે જોઈએ કે ગ્રાના કે ગ્રેના જે કહી શકો તે, તો એક ગ્રેનમમાં આ એક ગ્રેનમ એટલે ખબર પડી તેમાં શું હોય? તો કે આપણે લખી શકીએ 2 થી 100 થાઇલેકોઇડ હોય. અને ગ્રાના કેટલી હોઈ શકે? તો કે 40 થી 60. બરોબર છે? તો આવી ગ્રેનમની જે થપ્પીઓ છે એ ગ્રેનમની થપ્પીઓ કેટલી હોય? 40 થી 60 હોઈ શકે. એક હરિતકણમાં 40 થી 60 આવી થપ્પીઓ હોઈ શકે. આપણે તો 4 જ દોરી છે, 40 થી 60 આપણે દોરવી શક્ય નથી. એટલે કે 40 થી લઈને 42, 45, 50, 60 સુધી હોઈ શકે આવી ગ્રેનમ. પણ આ જે એક ગ્રેનમ છે, એક ગ્રેનમ એમાં આ થાઇલેકોઇડ કેટલા હોય? જેમ કે અહીં કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, આપણે 7 દોર્યા, પણ 7મો હોય વધારે હોય. કેટલા હોય? તો કે 2 થી લઈને કેટલા સુધી હોય? 100 સુધી હોઈ શકે. બરાબર? આપણે 7 દોર્યા છે, 2 થી લઈને 100 સુધી શું હોઈ શકે? તેમાં થપ્પી હોઈ શકે. ફરીથી આપણે થોડુંક રિપીટેશન કરી કે હરિતકણ છે બેવડા પડવાળી રચના છે. પહેલું પડ, બીજું પડ. બીજું કે હરિતકણમાં આ જે પટલયુક્ત કોથળી જેવી રચના જોવા મળે એને થાઇલેકોઇડ કહેવાય. થાઇલેકોઇડની અંદરની જગ્યાને કોટર કહેવાય. આ બધા કોટર થયા. હવે આ જે થાઇલેકોઇડની થપ્પી થઈ, આ એક થપ્પીને ગ્રેનમ કહેવાય. ગ્રેનમની સંખ્યા કેટલી હોઈ શકે? 20 થી ગ્રેનમમાં થાઇલેકોઇડની સંખ્યા કેટલી હોય? 2 થી 100 થાઇલેકોઇડ હોઈ શકે. આ એક ગ્રેનમ, 2 ગ્રેનમ, 3, 4 આ બધી ગ્રેનમ ભેગી થાય એટલે એને ગ્રાના કહેવાય. જેની સંખ્યા કેટલી હોઈ શકે? ગ્રાનાની 40 થી 60 સંખ્યા સુધી ગ્રાના હોઈ શકે. હવે એ ઉપરાંત આપણે જોઈએ કે આ જે કેટલીક ચપટી પટલમય નલિકાઓ છે જે જુદા જુદા ગ્રાના થાઇલેકોઇડને જોડે છે. આપણે જોઈએ કે કેટલીક ચપટી પટલમય નલિકાઓ, કેટલીક ચપટી આપણે લખી પછી જોઈએ. ચપટી પટલમય નલિકાઓ હોય. કેટલીક ચપટી પટલમય નલિકાઓ હોય. આ નલિકાઓ શું કામ કરે? તો કે આ જે નલિકાઓ છે તે જુદા જુદા ગ્રાનાના થાઇલેકોઇડને જોડે છે. નલિકાઓ હોય જુદા જુદા ગ્રાના એટલે ખબર પડી જશે ને, બહુવચન. થાઇલેકોઇડને એકબીજા સાથે જોડે છે. થાઇલેકોઇડને એકબીજા સાથે જોડે છે. આ થાઇલેકોઇડ છે ને એકબીજા સાથે જોડે છે. અને આ એકબીજા સાથે જોડે છે એને શું નામથી ઓળખવામાં આવ્યું? તો કે આંતર ગ્રેનમ પટલ, અથવા બીજું નામ છે એનું લેમેલી કહે છે. કઈ રીતે? તો આપણે જોઈએ કે આ જે ગ્રેનમ છે તો ઘણી બધી ગ્રેનમ ભેગી થઈ એટલે ગ્રાના. આ ઉપરાંત મેં ચપટી પટલયુક્ત રચના હોય, જેમ કે આપણે દોરીએ એટલે ખ્યાલ આવે. આ ચપટી પટલયુક્ત રચના જોઈ શકો છો તમે. તો આ ઉપરાંત જે આમાં ચપટી પટલમય એક નલિકાઓ હોય, જો આ નલિકાઓ છે, દેખાય છે નલિકા?
આ જે નલિકાઓ છે તે શું કરે તો કે ગ્રેનમના થાઇલેકોઇડને એક ગ્રેનમને બીજા ગ્રેનમ સાથે જોડે છે. એટલા માટે આનું નામ શું છે આ નલિકાઓનું તો કે આંતર ગ્રેનમ પટલ. શું કહેવામાં આવે? આંતર ગ્રેનમ પટલ. એટલે કે આંતર એટલે કે અંદર, ગ્રેનમ એક ગ્રેનમને બીજા ગ્રેનમ સાથે જોડે છે એવું પટલ, એટલે એનું શું નામ આપ્યું? આંતર ગ્રેનમ પટલ અથવા લેમેલી કહેવાય. બે નામથી ઓળખાય. બરાબર છે. તો આપણે લખ્યું છે કે કેટલીક પટલમય આવી જે નલિકાઓ હોય, દેખાય છે નલિકા, એ શું કરે કે ગ્રાના છે, આ બધી ગ્રાના છે, એના થાઇલેકોઇડની થપ્પીને ગ્રેનમને એકબીજા સાથે જોડે છે. એટલે જોડે એટલે આ જે રચના છે એને શું કહેવાય? આંતર ગ્રેનમ પટલ અથવા તો બીજું શું કહેવામાં આવે છે તો કે લેમેલી તરીકે ઓળખવામાં આવે છે. હવે હરિતકણમાં અંદરના પટલથી ઘેરાયેલી રચના હોય તેને આધારક કે સ્ટ્રોમા કહેવાય. આપણે જોઈએ કે આ જે ખાલી વિસ્તાર દેખાય, આ બધો ખાલી વિસ્તાર, જોઈએ આપણે આ જે બધો તમને ખાલી વિસ્તાર દેખાય છે, આ વિસ્તાર હરિતકણનો જે આ વિસ્તાર છે, આ બધો વિસ્તાર, આને શું કહેવામાં આવે છે તો કે આધારક. આને શું કહેવામાં આવે છે? આધારક. આધારક અથવા તો આ હરિતકણનું આધારક છે એટલે એને સ્ટ્રોમા કહેવામાં આવે. જેમ આપણે કણાપ સૂત્રનું આધારક હતું એને શું કહેતા હતા? મેટ્રિક્સ. એવી રીતે આ હરિતકણના આધારકને સ્ટ્રોમામાં કહેવામાં. તો આપણે લખી કે આ શું છે તો આપણે લખીએ હરિતકણના અંદરના પટલથી ઘેરાયેલી, હરિતકણના અંદરના પટલથી ઘેરાયેલી રચના જેને આધારક, બીજું શું કહેવામાં આવે? સ્ટ્રોમા કહે છે. તો આપણે જોઈએ કે હરિતકણમાં આ અંદરનું પટલ છે, અંદરના પટલથી આ જે ઘેરાયેલી રચના છે, આ વિસ્તાર છે, આ બધાને શું કહેવાય? આધારક. પણ હરિતકણના આધારકનું બીજું નામ શું આપવામાં આવ્યું છે તો કે તેને સ્ટ્રોમા તરીકે ઓળખવામાં આવે છે. હવે હરિતકણના સ્ટ્રોમામાં રિબોઝોમ્સ હોય, તે 70S પ્રકારના હોય. આપણે લખી તો કે હરિતકણના સ્ટ્રોમામાં જે રિબોઝોમ્સ હશે એ રિબોઝોમ્સ કયા પ્રકારના હોય? 70S પ્રકારના હોય. કયા પ્રકારના હોય? 70S પ્રકારના. તો આપણે દોરી કે હરિતકણની અંદર આ રીતના રિબોઝોમ્સ આવેલા હોય સ્ટ્રોમા વિસ્તારમાં. આ કયો વિસ્તાર થયો વિદ્યાર્થી મિત્રો? સ્ટ્રોમા વિસ્તાર થયો. તો આ સ્ટ્રોમા વિસ્તારની અંદર શું આવેલા હોય તો કે આ રિબોઝોમ્સ. આ જે રિબોઝોમ્સ છે તે કેવા હોય તો કે 70S પ્રકારના. એસ એટલે ખબર છે ને, સ્વેડબર્ગ એકમ, ઘનતા અને કદનું માપન કરે છે. એનું આપણે ડીપમાં રિબોઝોમ્સનું ટોપિક જોશું ત્યારે તમને ખબર પડી જશે કે એ 70S શું છે. પણ અત્યારે યાદ રાખવાનું કે હરિતકણની અંદર સ્ટ્રોમામાં જે હોય તે શું હોય? 70S હોય. આવું બધું નીટમાં મગજમાં રાખવાનું. બરાબર. રિબોઝોમ્સ છે કયા પ્રકારના હોય? 70S પ્રકારના રિબોઝોમ્સ છે તેની અંદર જોવા મળે. અને કોષરસમાં રિબોઝોમ્સ કેવા હોય? કોષરસમાં રિબોઝોમ્સ 80S પ્રકારના હોય. તો આપણે લખી કોષરસમાં રિબોઝોમ્સ કેવા પ્રકારના હોય? 80S પ્રકારના. કયા પ્રકારના હશે? 80S પ્રકારના. કઈ રીતે? તો તમને આકૃતિ દ્વારા સમજાવું. માનો કે આ વનસ્પતિનો કોષ છે. આપણે કોષ દિવાલ નથી દોરતા, ખાલી વનસ્પતિનો કોષ દોરી. આ કોષ કેન્દ્ર છે, આ બધો કોષરસ છે. તો વનસ્પતિ કોષ છે સુકોષ કેન્દ્રીય કોષ છે કે આદિકોષ કેન્દ્રીય કોષ? તો કે સુકોષ કેન્દ્રીય કોષ. હવે અહીંયા શું હોય તો કે આની અંદર જે રિબોઝોમ્સ હશે, આ વનસ્પતિ કોષનો કોષરસ, આ જે રિબોઝોમ્સ હશે કેવા હશે? 80S પ્રકારના હશે. કેવા હશે? 80S. એસ એટલે કે સ્વેડબર્ગ એકમ. કયો કહેવાય? સ્વેડબર્ગ એકમ. અને જે રિબોઝોમ્સની કદ અને ઘનતાનું માપન કરે છે પરોક્ષ રીતે. સ્વેડબર્ગ નામના વૈજ્ઞાનિક એકમ શું છે? સ્વેડબર્ગ. જેમ આપણે કિલોનું વજન કરવું હોય, આપણે કોઈ પણ વજન માપી તો કિલો, ગ્રામ એમ માપી. બરાબર. પછી આપણે કોઈ લંબાઈ માપવી હોય તો આપણે કિલોમીટર, બરાબર છે, સેન્ટીમીટર, આ રીતના આપણે માપતા હોય. તો એવી રીતે અહીંયા આ રિબોઝોમની કદ અને ઘનતા માપવાનો એકમ કયો છે? સ્વેડબર્ગ એકમ. તો કોષરસમાં કેવો હોય? કારણ કે સુકોષ કેન્દ્રીય કોષ છે એટલે કોષરસમાં રિબોઝોમ્સ હોય 80S હોય. પણ આ રીતના જે કોષની અંદર આપને ખબર હોય હરિતકણ નામની અંગિકા હોય. આપણે હરિતકણ પર દોરીએ એટલે ખબર પડે.
આ માનો કે હરિતકણ નામની અંગિકા છે, આનો જે સ્ટ્રોમા વિસ્તાર છે આમાં કઈ હોય રિબોઝોમ્સ? તો કે આમાં 70 હોય. આ બે યાદ રાખવાનું કે વનસ્પતિ કોષરસમાં જે રિબોઝોમ્સ હશે એસીએસ પ્રકારના છે, પણ હરિતકણ નામની અંગિકા હોય એની અંદર જે રિબોઝોમ્સ છે તે કયા પ્રકારના હોય? 70S પ્રકારના રિબોઝોમ્સ તે જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે હરિતકણમાં બીજું વલયાકાર નાની બેવડી શૃંખલાવાળું વલયાકાર ડીએનએ આવેલું છે. આપણે જોઈએ કે અહીંયા હરિતકણના સ્ટ્રોમામાં બીજું શું હોય? નાનું બેવડું વલયાકાર ડીએનએ આવેલું હોય. તો આપણે દોરી આ રીતના વલયાકાર કેવું હોય છે? તો કે વલયાકાર ડીએનએ આવેલું હોય. અને આ જે હરિતકણની અંદર વલયાકાર ડીએનએ છે એને કેવું કહેવાય? સીડીએનએ કહેવાય. સીડીએનએ શું કામ કહેવાય? કારણ કે હરિતકણનું બીજું નામ છે ક્લોરોપ્લાસ્ટ. ક્લોરોપ્લાસ્ટનો સી અને ક્લોરોપ્લાસ્ટમાં આવેલો ડીએનએ એટલે સીડીએનએ. આ કેવું હોય? તો કે વલયાકાર હોય અને બેવડી શૃંખલા વાળું હોય. બેવડી શૃંખલા એટલે ચાલો જેમ કે આ વલયાકાર, આ રીતના બે શૃંખલા હોય એ તમને ખબર પડી જશે. આ બેવડી શૃંખલા વાળું વલયાકાર શું હોય? ડીએનએ હોય. બે શૃંખલા હોય બેવડી શૃંખલા એટલે કે વલયાકાર ડીએનએ હોય. તો હરિતકણના વલયાકાર ડીએનએ શું કહેવામાં આવે? સીડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, તેને કેવું કહેવામાં આવે છે? સીડીએનએ. શું કામ? સી નો મતલબ શું લખો એટલે લખી નાખવાનો. સી નો મતલબ સી બરાબર ક્લોરોપ્લાસ્ટ. ક્લોરોપ્લાસ્ટ. તો આની અંદર આપણે કઈ કઈ રચના જોઈ? તો કે પેલું હરિતકણના સ્ટ્રોમામાં, હરિતકણમાં અંતઃપટલથી આવરણથી એક જગ્યા રોકડે આને સ્ટ્રોમા કહેવાય. સ્ટ્રોમા એટલે કે હરિતકણના સ્ટ્રોમો આધારક છે તેને સ્ટ્રોમા કહેવાય. આ સ્ટ્રોમા વિસ્તારમાં રિબોઝોમ્સ આવેલા હોય. આ રિબોઝોમ્સ ક્યાં હોય? 70S પ્રકારના હોય. કારણ કે આ રીતના હરિતકણની છે, પણ હરિતકણ કેની અંદર? વનસ્પતિ કોષમાં. તો વનસ્પતિ કોષનો કોષરસ છે એની અંદર રિબોઝોમ્સ હોય એ એસીએસ પ્રકારના હોય, અને આ હરિતકણની અંદર કેવા હોય? 70S પ્રકારના હોય. બીજું કે આ સ્ટ્રોમા વિસ્તારમાં બીજું શું આવેલું? તો કે ભાઈ ગોળાકાર ડીએનએ આવેલું, વલયાકાર ડીએનએ, જેને વલયાકાર એટલે કે ગોળાકાર ડીએનએ હોય. આ ડીએનએ બેવડી શૃંખલાવાળો હોય. આ રીતના બેવડી શૃંખલા હોય અને તે કેવો હોય? સીડીએનએ કહેવાય. સીડીએનએ શું કામ કહેવાય? આપણે નીટમાં યાદ રાખવાનું છે, આપણી બુકની અંદર એવું કાંઈ છે નહીં. સીડીએનએ એટલે સી એટલે ક્લોરોપ્લાસ્ટ, ક્લોરોપ્લાસ્ટનો ડીએનએ. ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિતકણ, હરિતકણનું ડીએનએ એટલે શું કહેવામાં આવે છે? સીડીએનએ તરીકે તેને ઓળખવામાં આવે છે. હવે બીજું આપણે જોઈએ કે હરિતકણનું કાર્ય શું છે. આપણે લખી હરિતકણનું કાર્ય શું? તો કે પ્રકાશ સંશ્લેષણ કરવાનું. આપણે એનું કાર્ય લખી તો હરિતકણનું કાર્ય શું છે? તો કે પ્રકાશ સંશ્લેષણ કરવા. પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. હરિતકણનું કાર્ય શું છે? પ્રકાશ સંશ્લેષણ. અને પ્રકાશ સંશ્લેષણ છે એમાં બે પ્રક્રિયા થાય. અહીં આપણે લખી પ્રકાશ સંશ્લેષણ. એમાં બે પ્રક્રિયા થાય. એક પ્રકાશ પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? પ્રકાશ પ્રક્રિયા. અને બીજું અંધકાર પ્રક્રિયા થાય. આ અંધકાર પ્રક્રિયાને બીજું કહેવાય ક્રેબ્સ ચક્ર. તો આપણે જોઈએ તેની અંદર જેમ કે કઈ પ્રક્રિયા થાય? સોરી, આપણે કેલ્વિન ચક્ર, ક્રેબ્સ ચક્ર નહીં, આપણે કયું આવશે? કેલ્વિન ચક્ર. અંધકાર પ્રક્રિયાને બીજું કહેવામાં આવે કેલ્વિન ચક્ર. કારણ કે કેલ્વિન નામના વૈજ્ઞાનિકે તેની શોધ કરી હતી એટલે કેલ્વિન ચક્ર પણ કહેવાય. ક્રેબ્સ ચક્ર આપણે આગળ આવી ગયું. તો પ્રકાશ સંશ્લેષણ છે એમાં બે પ્રક્રિયા થાય. કઈ કઈ? એક પ્રકાશ પ્રક્રિયા. પ્રકાશ પ્રક્રિયા એટલે કે એવી પ્રક્રિયા કે જેમાં પ્રકાશની જરૂરિયાત હોય અને એની મદદથી પ્રક્રિયા થાય એને પ્રકાશ પ્રક્રિયા કહેવાય. અને બીજી કઈ પ્રક્રિયા? તો કે અંધકાર પ્રક્રિયા, કે જેમાં પ્રકાશની જરૂર ન હોય અને છતાં પણ પ્રક્રિયા થાય એ શું કહેવાય? અંધકાર પ્રક્રિયા કહેવાય. તો આપણે જોઈએ કે આ પ્રકાશ પ્રક્રિયા પછી અંધકાર પ્રક્રિયા પૂર્ણ થતાં ખોરાક બને એટલે કે ગ્લુકોઝ બને. તો આમાં પહેલા પ્રકાશ પ્રક્રિયા થાય. પ્રકાશ પ્રક્રિયા પૂરી થઈ જાય પછી અંધકાર પ્રક્રિયા થાય. આ બે પ્રક્રિયા પૂરી થાય એટલે પ્રકાશ સંશ્લેષણ પૂરું થાય અને એમાંથી શું બની જાય? ખોરાક બને. ખોરાક તરીકે ગ્લુકોઝનો અણુ બને. કયો અણુ બને? ગ્લુકોઝનો અણુ. તો આ પ્રકાશ પ્રક્રિયા છે ગ્રેનામાં થાય. ગ્રેના તો ગ્રેનામાં કઈ રીતે? તો કે ગ્રેનામાં એક એકમ ગ્રેનમ
ગ્રેનમનો એક એકમ તો કે થાઇલેકોઇડ. સમજો આ ગ્રેના, ગ્રેના એટલે બહુવચન, ગ્રાના અથવા ગ્રેના જે પણ શબ્દ વાંચો બહુવચન થયું તો ગ્રેનાનું એક વચન એટલે ગ્રેનમ, એક એક થપીને ગ્રેનમ કહેવાય. ઈ ગ્રેનમનો એક એકમ એટલે તો કે થાઇલેકોઇડ, થાઇલેકોઇડ ભેગા થઈને તો થાઇલેકોઇડમાં શું થાય? પ્રકાશ પ્રક્રિયા થાય. અને અંધકાર પ્રક્રિયા ક્યાં થાય? સ્ટ્રોમામાં. સ્ટ્રોમા, આ જે આધારક વિસ્તાર દેખાય સ્ટ્રોમા, સ્ટ્રોમામાં કઈ પ્રક્રિયા થાય? અંધકાર પ્રક્રિયા થાય. બરોબર છે. તો આપણે જોઈએ કે એક જગ્યાએ કઈ પ્રક્રિયા થાય? પ્રકાશ પ્રક્રિયા થાય. અને બીજી બાજુ શું થાય છે? તો કે અંધકાર પ્રક્રિયા છે તેની અંદર થતી જોવા મળે છે. તો હવે એની અંદર આપણે જોઈએ કે પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા. તો એની અંદર આપણે જોયું હતું કે ભાઈ ગ્રેનમ છે તો ગ્રેનમનો એક ભાગ હોય એટલે કે થાઇલેકોઇડ હોય, જેમાં પ્રકાશની જરૂરિયાત હોય એટલે કે પ્રકાશનું કાર્ય કરે. જ્યારે ગ્રેનમ, તો હવે આપણે જોઈએ કે પ્રકાશનું શોષણ કેના દ્વારા થાય? તો કે રંગીન પદાર્થો દ્વારા પ્રકાશનું શોષણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ તમને ખબર જ છે, પણ એક એક્ઝામ્પલ તરીકે આપો એટલે તમને ખબર પડે. રંગીન પદાર્થો, હવે આપણને ખબર છે કે સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે, પ્રકાશનું એક કિરણ આવે તેમાં 7 રંગ હોય. ક્યાં? તમને ખબર જ છે, થોડુંક યાદ કરો મેમરીની અંદર એટલે ખબર પડશે. જાની, વાલી, પીનાલા. બરાબર, આ 7 રંગ ભેગા થઈને સૂર્યનું એક કિરણ બને. 7 રંગ ભેગા થઈને શું બને? સૂર્યનું એક કિરણ બને. હવે માનો કે આ એક કિરણ છે એ કોઈ સફેદ કપડા ઉપર પડે. ક્યાં પડે? સફેદ કપડા ઉપર. એ સફેદ કપડા ઉપર એ કિરણ પડે એટલે એ કિરણમાં જે 7 રંગ છે, જાની, વાલી, પીનાલા, તમે કયો જ છે તમને ખબર છે, એ 7 જે રંગો છે એનું પરાવર્તન કરે. 7 રંગોનું શું કરે? પરાવર્તન કરે. એટલે કે એકેય પ્રકાશનું શોષણને એ 7 રંગમાંથી એકેય રંગને તે શોષતો નથી. એટલે પરાવર્તિત થઈ જાય એટલે પરિણામે આપણે કયો રંગ દેખાય? સફેદ રંગ દેખાય. અને સફેદ રંગ દેખાય એટલા માટે તમે જો સફેદ કપડું કોઈ પણ પહેરશો તો એની અંદર શું થશે? તમને ગરમી ઓછી થાય. ગરમી ઓછી થાયનું કારણ શું? કે સૂર્યમાંથી જે કિરણ આવે છે એક કિરણમાં 7 રંગ હોય, જાની, વાલી, પીનાલા. સમજો, એક કિરણની અંદર 7 રંગ હોય, જાની, વાલી, પીનાલા. આ જે 7 રંગ જ્યારે સફેદ કાપડ ઉપર પડે તો એક કિરણની અંદર જે 7 રંગ છે એ પાછા કેવા પામે? પરાવર્તન પામે. પરાવર્તન પામે એટલે સફેદ કપડું એને 7માંથી એકેય રંગને શોષતું નથી. એટલે કે સૂર્યના કિરણનું પ્રકાશનું શોષણ નથી થતું. એટલે પરિણામે જો સફેદ રંગ હોય તો સફેદ રંગ શું કરે? પરાવર્તન કરે એટલે આપણે ગરમી ઓછી થાય. એટલે જ આપણે ધાબા ઉપર ઘણી વખત શું કરી છીએ? સફેદ રંગ નાખી છે. બીજું આપણે ઉદાહરણ લઈ કે માનો કે કાળો રંગ હોય. એ કઈ રીતે? તો કાળો રંગ કોઈ પણ હોય, જેમ કે આપણે જોઈએ કે માર્કર છે, માર્કરનું ઢાંકણું કેવું છે? કાળા રંગનું છે. તો કાળો રંગ હોય તો શું થાય? કે કાળા રંગમાં જે આ એક કિરણ આવતું, એક કિરણમાં કેટલા હોય? 7 રંગ હોય. હવે 7 રંગ છે, કાળો રંગ છે તે પકડી લે છે, શોષી લે છે. એટલે કે એકેય રંગનું એમાંથી પરાવર્તન નથી થતું. હવે પરાવર્તન નું થાય એટલે 7 રંગ શું પ્રકાશનું શું કરી લે? શોષણ કરી લે. તો 7 રંગ શોષી લે. પરિણામે તમે જો કાળો રંગનું આપણે કોઈ પણ કપડું પહેર્યું તડકામાં જોઈએ તો આપણે ગરમી વધારે થાય. ગરમી વધારે થાય. આ ગરમી વધારે થઈનું કારણ શું? કારણ કે 7 રંગો એક કિરણની અંદર જે જાની, વાલી, પીનાલા 7 રંગો છે એ 7 રંગોનું શોષણ કરી લે. 7 રંગોનું શોષણ કરી લે. 7 રંગોનું શોષણ કરે એટલે પરિણામે બ્લેક કલર છે એ આપણે એનો રંગ કેવો દેખાય? બ્લેક દેખાય. અને એ જો બધાયનું શોષણ કરે એટલે ગરમી વધારે થાય. એટલે જ તમે જો આપણે ભેંસ જોઈ હોય, ભેંસનો રંગ કેવો છે? કાળો છે. એ કાળા રંગની ભેંસ હોય તો તમે જો કે જ્યાં પાણી હોય, તળાવ હોય, ત્યાં તરત કૂદી જશે. કૂદી જશે એનું કારણ શું? કારણ કે એના શરીરનો રંગ કાળો છે. એટલે સૂર્યમાંથી જે કિરણો આવે છે એ બધા કિરણમાં આપણે ખબર હોય 7 રંગ હોય તો એ કિરણો છે એ સીધું કાળી સપાટી શોષણ કરી લે. એટલે ભેંસને ગરમી વધારે થાય એટલે એ શું કરે? તળાવ પાસે. એ રીતના આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, માનો કે કોઈ લીલું કપડું છે, જેમ કે આ માર્કર છે તો માર્કરનો રંગ લીલો છે. આ લીલો રંગ આપણે શું કામ દેખાય? આની ઉપર પ્રકાશનું કિરણ પડે એટલે જાની, વાલી, પીનાલા 7 રંગો પડે. 7 રંગો પડે એટલે જે કે લીલા રંગનો જે છે જાની, વાલી, પીનાલા, લીલા રંગ છે, લીલા રંગનું જે પ્રકાશ છે તે પ્રકાશ અહીંથી સપાટી ઉપરથી પરાવર્તન થાય. પરાવર્તન થાય એટલે ક્યાં આવે? આપણી આંખ ઉપર આવે. અને બાકીના જે 6 કલર છે, 7 કલરમાંથી બીજા ક્યાં છે? 6 કલર છે. બરાબર, 6 કલર શું કરે? આ સપાટી શોષી લે. એટલે એક કલર જે પરાવર્તન થયું એ આપણી આંખ ઉપર આવે ને જેથી આપણે આ કલર કેવો દેખાય? લીલો દેખાય. જેમ કે આપણે આ જોઈએ, આ માર્કર છે તો આનું રંગ આપણે જોઈએ એક્ઝામ્પલ તરીકે લાલ. આ માર્કરનો રંગ કેવો છે? લાલ રંગ છે. તો આ લાલ રંગ છે એટલે પરિણામે શું થાય કે કિરણો છે તો 7 રંગ આની ઉપર પડે, પ્રકાશના કિરણોના 7 રંગ પડશે. એટલે 7 રંગ પડે એમાંથી જે લાલ રંગ છે
એ લાલ રંગ એકનું શોષણ કરશે નહીં, બાકીના 6 રંગનું શોષણ કરી લે. એટલે લાલ રંગનું શોષણ નથી, લાલ રંગ પરાવર્તન થાય. પરાવર્તન થાય એટલે આપણી આંખ ઉપર આવે એટલે આપણી કલર કેવો દેખાય? લાલ રંગ દેખાય. તો વિદ્યાર્થી મિત્રો આ તમને પરિચિત જ હોય, પણ છતાં એક માહિતી માટે આપ્યું કે આપણે રંગ છે કઈ રીતના દેખાય છે, એનું રિફ્લેક્શન થાય, પરાવર્તન થાય. તો હવે આપણે જોઈએ કે બીજી વસ્તુ કે થાઇલેકોઇડમાં પ્રકાશ પ્રક્રિયા થાય. થાઇલેકોઇડમાં શું થાય? પ્રકાશ પ્રક્રિયા થાય. એટલે શું કરે? તો કે પ્રકાશનું શોષણ કરે છે. હવે આપણે જોઈએ કે ક્યાં પ્રકાશ પ્રક્રિયા થાય? તો કે થાઇલેકોઇડમાં. આ થાઇલેકોઇડની અંદર, આ થાઇલેકોઇડમાં. આ થાઇલેકોઇડમાં કઈ પ્રક્રિયા થાય? પ્રકાશ પ્રક્રિયા થાય. પ્રકાશ પ્રક્રિયા થાય તો આપણે ખબર પડવી જોઈએ. જો સમજજો, પ્રકાશ સંશ્લેષણમાં બે પ્રક્રિયા, પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા. પ્રકાશ પ્રક્રિયા ગ્રેનામાં થાય તો ગ્રેનાનો એક એકમ એટલે ગ્રેનમ, ગ્રેનમનો એક એકમ એટલે થાઇલેકોઇડ. તો થાઇલેકોઇડની અંદર અહીંયા શું થાય? પ્રકાશ પ્રક્રિયા થાય. એટલે પ્રકાશનું શું કરે છે? શોષણ કરે છે. અને આ પ્રકાશનું શોષણ કેને કારણે થાય? તો કે રંગીન પદાર્થોના કારણે. હવે તમને ખબર પડવી જોઈએ પ્રકાશનું શોષણ કેને કારણે થાય? રંગીન પદાર્થોના કારણે. તો થાઇલેકોઇડમાં કયા રંગીન પદાર્થો આવેલા હોય? તો આપણે ખબર હોવી જોઈએ. તેમાં ક્લોરોફિલ અને કેરોટીનોઇડ્સ જેવા રંજક દ્રવ્યો આવેલા હોય. તો આપણે જોઈએ કે આની અંદર શું આવેલું હોય? ક્લોરોફિલ. ક્લોરોફિલ જે કેના માટે જવાબદાર છે? લીલા રંગ માટે જવાબદાર છે. અને કેરોટીનોઇડ્સ, કેરોટીનોઇડ્સ કેવો છે? પીળાથી નારંગી રંગ જેવો હોય, પીળાથી નારંગી રંગ જેવો. તો આ બે છે રંગીન પદાર્થો છે. રંગીન પદાર્થ એટલે આપણે કહી શકીએ ક્લોરોફિલ, કેરોટીનોઇડ્સ રંગીન પદાર્થ, રંગીન કણ. અને રંગીન કણ શું કરે? હમણાં જ આપણે જોઈએ પ્રકાશનું શોષણ કરે. તો આપણે જોઈએ કે પ્રકાશ સંશ્લેષણમાં બે પ્રક્રિયા થાય, પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા. આ બે પ્રક્રિયા પૂર્ણ થાય એટલે શું થાય? તો કે તેમાંથી આપણે ખોરાક બને. વનસ્પતિ શું બનાવે? ખોરાક બનાવે, ગ્લુકોઝ બનાવે, જેને ખોરાક બનાવ્યો કરે. હવે આ પ્રકાશ સંશ્લેષણમાં બે પ્રક્રિયા થાય, પ્રકાશ પ્રક્રિયા, અંધકાર. પ્રકાશ પ્રક્રિયા છે તે ગ્રેનામાં, ગ્રેનામાં એટલે આપણે સમજીએ થાઇલેકોઇડમાં થાય. થાઇલેકોઇડમાં પ્રકાશ પ્રક્રિયા થાય. તો પ્રકાશ પ્રક્રિયા કરવા માટે શું કરવું પડે? પ્રકાશનું શોષણ કરવું પડે. તો થાઇલેકોઇડની અંદર એવું તો શું છે કે જેથી પ્રકાશનું શોષણ કરે? તો કે એમાં રંગીન કણ આવેલા છે, જેને આપણે રંજક દ્રવ્ય, એક પ્રકારના પ્રોટીન જ છે, રંગીન. કયો છે? ક્લોરોફિલ અને કેરોટીનોઇડ જેવા રંજક દ્રવ્યો આવેલા હોય, રંગીન પદાર્થો આવેલા છે, પ્રકાશ શક્તિનું શું કરે છે? શોષણ કરે છે. અને અહીંયા પ્રકાશ પ્રક્રિયા પૂરી થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ ઉપરાંત આ વાત થઈ. તો હવે આપણે કહીએ કે સ્ટ્રોમામાં શું થાય? કેની અંદર? સ્ટ્રોમાની અંદર. સ્ટ્રોમાની અંદર છે કઈ પ્રક્રિયા થાય? તો આપણે કહીએ કે સ્ટ્રોમા છે તેની અંદર કાર્બોદિતનું સંશ્લેષણ થાય છે. એટલે કે પ્રોટીન અને કાર્બોદિત માટે સંશ્લેષણ માટે ઉત્સેચકો આવેલા હોય સ્ટ્રોમામાં. તો આ સ્ટ્રોમામાં છે કઈ પ્રક્રિયા થાય? અંધકાર પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? અંધકાર. તો સ્ટ્રોમામાં આપણે લખી, સ્ટ્રોમામાં કાર્બોદિત અને પ્રોટીન સંશ્લેષણ માટે ઉત્સેચકો આવેલા હોય. ઉત્સેચકો પણ એક પ્રકારના પ્રોટીન જ છે જે પ્રક્રિયાને સરળ બનાવવાનું કાર્ય કરી. આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર આવશે. તો આપણે જોઈએ કે સ્ટ્રોમામાં કઈ પ્રક્રિયા થાય? અંધકાર પ્રક્રિયા. અંધકાર પ્રક્રિયાને બીજું કેલ્વિન ચક્ર પણ કહેવાય. કેલ્વિન નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી. તો તેમાં સ્ટ્રોમામાં કાર્બોદિત અને પ્રોટીનના સંશ્લેષણ માટે, નિર્માણ માટે ઉત્સેચકો આવેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ હરિત કણની. એકદમ ઇઝી છે, બીજું કાંઈ છે નહીં. માત્ર આપણે આકૃતિ જોતી જવાની છે અને સાથે સાથે આકૃતિની સાથે સાથે આપણે શું કરવાનું છે? ચાર્ટ પણ દોરતો જવાનો. અને જેમ જેમ વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરો તેની સાથે સાથે તમારે શું કરવાનું છે? તો કે તેની સાથે સાથે જ તમારે એની રચનાઓ છે દોરતી જવાની છે. જેને કારણે શું થાય કે જેને કારણે તમે એને સરળતાથી સમજી શકો અને તમારા માટે ઇઝી થઈ જાય. બરોબર છે? તો આપણે જોઈએ કે આપણે પહેલું જોયું હરિતકણ કેવી છે? તો હરિતકણ છે બેવડી પડવાળી છે, બાહ્ય પડ અને અંતઃપડ. બાહ્ય પડ કરતાં અંતઃપડ કેવું છે? ઓછું પ્રવેશશીલ છે. આપણે અહીં જોયું બાહ્ય પડ વધુ પ્રવેશશીલ છે, અંતઃપડ ઓછું પ્રવેશશીલ. હવે આ જે હરિતકણ છે તેની અંદર એક શું હોય છે? ચપટીમય પટલમય કોથળી જેવી રચના હોય, સિક્કા જેવી રચના, જેને થાઇલેકોઇડ કહેવાય. આ થાઇલેકોઇડ કહેવાય. તો થાઇલેકોઇડ કહેવાય. થાઇલેકોઇડ શું હોય? તો થાઇલેકોઇડમાં જગ્યા હોય જેને કોટર કહેવાય. અને આ કોટરની અંદર હવે તમને ખબર હોય ક્લોરોફિલ અને કેરોટીનોઇડ જેવા શું આવેલા હોય છે? રંજક દ્રવ્યો આવેલા. તો આ એક થપ્પી હોય એને ગ્રેનમ કહેવાય.
એક થપ્પીને ગ્રેનમ કહેવાય. એક થપ્પીમાં કેટલા થાઇલેકોઇડ હોય? તો કે 2 થી લઈને 100 થાઇલેકોઇડ હોઈ શકે. આ બધી થપ્પીઓ ભેગી થાય એટલે એને બહુવચનમાં ગ્રાના કહેવાય. એક હરિતકણમાં કેટલા ગ્રાના હોય, કેટલા થપ્પીઓ હોય? તો કે 40 થી 60 જેટલી થપ્પીઓ હોય. પછી આપણે જોયું કે એ ઉપરાંત કે આ કેટલીક નલિકામય, ચપટી નલિકામય રચના હોય જે શું કરે છે કે આ જે થાઇલેકોઇડની થપ્પીઓ છે, ગ્રેનમ છે, ગ્રેનમને એકબીજા સાથે જોડે એટલે કે ગ્રાનાને જોડે છે. એટલે એને શું કહેવાય? આંતરગ્રેનમ પટલ, અથવા બીજું નામ શું છે? લેમેલી. એના પછી આપણે જોયું હતું કે આ જે લેમેલી છે એ ઉપરાંત હરિતકણમાં એક અંદરના પટલથી ઘેરાયેલી રચના છે જેને શું કહેવાય? સ્ટ્રોમા અથવા આધારક કહેવાય. આ બધું સ્ટ્રોમા અથવા આધારક. સ્ટ્રોમા આધારકમાં શું હોય? તો કે આધારકની અંદર રિબોઝોમ્સ હોય. આ રિબોઝોમ્સ કેવા હોય? 70S પ્રકારના હોય. હવે આપણે જોયું કે હરિતકણના આધારકની અંદર, સ્ટ્રોમાની અંદર જે રિબોઝોમ્સ હોય 70S ના હોય. પણ હરિતકણ જે કોષની અંદર છે, વનસ્પતિ કોષ, એના કોષરસમાં જે રિબોઝોમ્સ હોય કેવા હોય? 80S પ્રકારના હોય છે. એ ઉપરાંત કે આ આધારકની અંદર એક વલયાકાર ડીએનએ હોય, પોતાનું ડીએનએ હોય એની પાસે. કોષ કેન્દ્રની અંદર તો ડીએનએ હોય જ, વનસ્પતિના કોષ કેન્દ્રની અંદર તો ડીએનએ હોય જ, પણ હરિતકણની અંદર પોતાનું ડીએનએ હોય. એ વલયાકાર ગોળ ડીએનએ હોય અને બેવડી શૃંખલાવાળું હોય. આ રીતના 2 શૃંખલા જોડાઈને બન્યું. આ વલયાકાર ડીએનએ શું કહેવાય? સી ડીએનએ. કારણ કે ક્લોરોપ્લાસ્ટ એટલે હરિતકણ એટલે સી ડીએનએ કહેવાય. બીજું આપણે જોયું તો તેની અંદર કે હવે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય, એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા 2 થાય. હરિતકણનું કામ શું? તો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા 2 પ્રકાર થાય: પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા. જે પ્રકાશ પ્રક્રિયા છે એમાં પ્રકાશના શોષણની જરૂર હોય. એટલે એ ક્યાં થાય? તો કે થાઇલેકોઇડમાં થાય. આ જે ગ્રેનમમાં થાય. ગ્રેનમમાં પણ ક્યાં? તો કે ભાઈ ગ્રાના છે, એ ગ્રાનામાં શું થાય? પ્રકાશ પ્રક્રિયા થાય. ગ્રાના બહુવચન છે, તો એક વચન કરી તો ગ્રેનમની થપ્પીઓ, એનો એક એકમ ગ્રેનમ થયો. ગ્રેનમનો એક એકમ તો કે ભાઈ થાઇલેકોઇડ. તો થાઇલેકોઇડની અંદર શું થાય? પ્રકાશ પ્રક્રિયા થાય. બધા થાઇલેકોઇડની અંદર પ્રકાશ પ્રક્રિયા થાય. એટલે લખ્યું ગ્રાનામાં થાય. અંધકાર પ્રક્રિયા ક્યાં થાય? તો કે આ સ્ટ્રોમામાં થાય. એટલે એને શું કહેવાય? તો કે ભાઈ કેલ્વિન ચક્ર પણ કહેવાય. કેલ્વિન નામના વૈજ્ઞાનિકે આ પ્રક્રિયા શોધી. આ 2 પ્રક્રિયા પૂરી થાય એટલે પ્રકાશ સંશ્લેષણ પૂરું થાય એટલે ખોરાક બની જાય. હવે આપણે જે સ્ટ્રોમામાં શું હોય? તો કે ભાઈ કાર્બોદિત અને પ્રોટીન સંશ્લેષણ માટે ઉત્સેચકો છે તે આવેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ હરિતકણની. એકદમ નિરાતે સમજવાનું. આપણે જેમ જેમ સમજતા જેમ આકૃતિ દોરતી જવાની. આ જે એક્સ્ટ્રા વસ્તુ છે નીટ માટે બધું નોટ કરતું જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ટોપિક પૂરો કરી છીએ. હરિતકણ, ક્લોરોપ્લાસ્ટ. જો સમજાઈ ગયું વ્યવસ્થિત તો કોમેન્ટ કરી દેજો, મને ખ્યાલ આવે. બરાબર? નકર એમાં મારા નંબર જ છે, ગમે ત્યારે રિંગ કરજો. તો અહીંયા આપણે આ ટોપિક પૂરો કરી છીએ. હરિતકણ, ક્લોરોપ્લાસ્ટ. આઈ હોપ, હું સમજુ છું કે તમને બધું સમજાઈ ગયું હશે. તો અહીંયા આપણે આ ટોપિક પૂરો કરી છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના ટોપિકની ચર્ચા કરશું. તો અહીં સુધી રાખી છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. હેવ એ નાઇસ ડે.